વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે બજેટ્સ વિશે જોયું, અંદાજપત્રક વિશે એની વ્યાખ્યા જોઈ અને એના હેતુઓ જોઈએ, ઓબ્જેક્ટિવ. હવે આ વિડીયોની અંદર આપણે બજેટરી કંટ્રોલ વિશે જોશું, એટલે કે બજેટરી અંકુશ, એના વિશે આપણે અર્થ અને વ્યાખ્યાઓ જોઈએ અને એના આપણે જેમ બજેટના હેતુઓ જોયા હતા એમ બજેટરી અંકુશના હેતુઓ જોઈએ. અને નેક્સ્ટ વિડીયોમાં પછી આપણે એના પ્રકાર જોશું. તમારા જે સિલેબસ છે એ પ્રમાણે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ચાલવાનું છે, બરાબર છે. એટલે બજેટના અર્થ, વ્યાખ્યા અને હેતુઓ પછી હવે બજેટરી અંકુશના અર્થ, વ્યાખ્યા અને હેતુઓ આપણે જોઈએ અને નેક્સ્ટ વિડીયોમાં તેના પ્રકારો વિશે આવશે. તો મિત્રો, ચલો આપણે બજેટરી અંકુશ વિશે જોઈએ. તો બજેટરી અંકુશ એટલે શું? એનો અર્થ છે બજેટરી કંટ્રોલ અથવા અંદાજપત્રક અંકુશ એ એક પ્રક્રિયા છે જેમાં બજેટ ઘડવામાં આવે છે, ખરેખર થયેલ કામગીરીને બજેટ સાથે સરખાવવામાં આવે છે અને તેના દ્વારા ક્યાં ખામી છે તેને દૂર કરવા અને ભવિષ્યમાં તે ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. બજેટરી અંકુશ શું છે? કે જે બજેટ બનાવેલું છે એ બજેટ સાથે જે બનેલું કામ છે, આપણે થયેલું કામ છે, તેને સરખાવવામાં આવે છે અને એ કામમાં જો કાંઈ ખામી જણાય, કાંઈ ત્રુટિ જણાય, તો એ ત્રુટિને સુધારી, ખામીને સુધારી અને એના ઉપર પગલાં લઈ અને એને સુવ્યવસ્થિત કરવામાં આવે છે અને એના ઉપર અંકુશ રાખવામાં આવે છે. એટલે એક બજેટ દ્વારા તમારા કાર્યો ઉપર શું રહે છે? ધંધાના કાર્યો ઉપર કંટ્રોલ લે છે. બજેટ બનાવેલું હોય કે ભાઈ આટલો ખર્ચ કરો, તો એનાથી વધારે કેમ થયો અથવા એનાથી ઓછો કેમ થયો, અને જે ખર્ચાઓ ફાળવેલા હોય, દાખલા તરીકે કેન્દ્ર સરકારના બજેટમાં કેમ નવી નવી યોજનાઓ પ્રમાણે પગારમાં આટલો ફંડ, ગરીબોને બેંકમાં જમા કરવાનો આટલો ફંડ, પછી ખેડૂતોને ખાતામાં જે સબસિડી આપવાની છે એમાં આટલો ફંડ, પછી બીજા કોઈ ધંધા રોજગારમાં સબસિડી આપવાનું હોય, પછી હોમ લોન આપવાની હોય, પછી ગરીબો માટે મકાનો બનાવવાના હોય, આવા કેટલા બધા યોજનાઓ છે. બધામાં જે ફંડ આપેલું હોય છે અને જે અધિકારીઓની કામગીરી સોંપેલી છે એ પ્રમાણે થાય છે કે નહીં, પાછી જોવામાં આવે છે. એ પ્રમાણે થવું જોઈએ, બરાબર છે. દરેક ડિપાર્ટમેન્ટને અલગ અલગ ફંડ ફાળવામાં આવે, એ પ્રમાણે થવું જોઈએ, બરાબર ને. તમે જોતા હશો ત્યારે નવા નવા રેલવે સ્ટેશનો થાય છે, નવી નવી ટ્રેનો વંદે ભારત જેવી શરૂ થાય છે. તો આ બધા બજેટને અનુલક્ષીને જે ગ્રાન્ટ ફાળવેલી હોય એના લક્ષી થાય છે અને તેના ઉપર શું રહે છે? અંકુશ રહે છે કે કામકાજ થાય છે કે નહીં, ન થતું હોય તો શા માટે નથી થતું, તો એ જાણીને પછી એના પગલાં લેવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ તો મિત્રો, શ્રી ગ્લેન બેલ્સના મતે બજેટરી અંકુશમાં સંપૂર્ણ મુદત દરમિયાન બજેટ અહેવાલોનો ઉપયોગ થાય છે, જેથી બજેટમાં જણાવ્યા મુજબ ધ્યેય મુજબ રોજબરોજની પ્રવૃત્તિનું સંકલન અને મૂલ્યાંકન થઈ શકે તેમજ તેના પર અંકુશ રાખી શકાય. બજેટરી કંટ્રોલમાં ખરેખર પરિણામને બજેટના લક્ષ્યાંક સાથે સરખાવી તેના પર સતત અંકુશ રાખવામાં આવે છે અને એ રીતે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી જ્યાં જરૂર જણાય ત્યાં સુધારા પગલાં લઈ શકાય. એટલે મેં તમને વાત કરી જ પ્રમાણે કે ભાઈ આપણે જે કામ થતું હોય છે એના જોડે બજેટરીના લક્ષ્યાંક જોડે સાથે સરખાવવામાં આવે છે અને એ મુજબ કામ થાય છે કે નહીં તે જોવામાં આવે છે. કામ થતું હોય તો કોઈ વાંધો નથી, પણ ન થતું હોય તો એની ખામી દૂર કરી અને તેને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે શ્રી મુરે અને જેકેડીના મતે પ્રવૃત્તિના અંકુશ માટેના સાધન તરીકે બજેટનો ઉપયોગ કરો, તેનું નામ બજેટરી અંકુશ. એક જ લીટીમાં વ્યાખ્યા છે, બહુ સરસ છે કે ભાઈ બજેટના જે લક્ષ્યાંકો છે, બરાબર છે, એના ઉપર અંકુશ રાખી અને એનો બજેટનો ઉપયોગ કરો, એને કહેવાય બજેટરી અંકુશ. પછી ત્રીજી છે ઇંગ્લેન્ડની IMA ઇંગ્લેન્ડના મતે, એટલે ઇંગ્લેન્ડની એક સર્ટિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટ IMA. એના મતે નીતિની જરૂરિયાત મુજબ વહીવટી અધિકારીઓની જવાબદારી લગતા બજેટ નક્કી કરવા છે. નીતિની જરૂરિયાત મુજબ વહીવટી અધિકારીઓની જવાબદારી લગતા બજેટો નક્કી કરવા
અને ખરેખર પરિણામ સાથે સરખાવતા રહેવું, જેથી વ્યક્તિગત પગલાં દ્વારા તે નીતિનું ધ્યેય સિદ્ધ થઈ શકે અથવા તેની પુનર્રચના કરવાનો આધાર પ્રાપ્ત થઈ શકે. આ રીતે એની વ્યાખ્યા છે. તો મિત્રો, આ 3 એની વ્યાખ્યા આપણને આપેલી છે અને એ આ વ્યાખ્યા મુજબ આપણે બજેટ અંકુશ કોને કહેવાય એ આપણે સમજ્યા. હવે એના હેતુ શું છે એ આપણે જોઈએ. તો મિત્રો, એનો પહેલો હેતુ છે પેઢીના ધ્યેયની રજૂઆત. તો પેઢી પોતાના લાંબા ગાળાના ધ્યેય નક્કી કરે છે અને તે સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળાની યોજના ઘડે છે. તેનું નામ બજેટ. આપણે જોયું કે બજેટ લાંબા ગાળાનું હોય છે અને સિદ્ધ કરવા માટે ગાળો કેવો હોય છે? ટૂંકો, વાર્ષિક. કે વાર્ષિક આપણે ત્યાં બજેટ બહાર પડે છે. આમ બજેટ પેઢીના લાંબા ગાળાનું હોય છે અને ટૂંકા ગાળામાં એનું ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. ટૂંકા ગાળામાં ધ્યેય બજેટ જણાવવામાં આવે તે સિદ્ધ કરવા માટે બજેટમાં લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. એ લક્ષ્યાંકો 2 રીતે ધ્યેય સિદ્ધમાં મદદરૂપ થાય છે. એક તો એ માર્ગદર્શન અને બીજું તે પ્રોત્સાહક છે. જુદી જુદી પ્રવૃત્તિઓ માટે વિગતવાર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. તેના આધારે કોણે શું કરવાનું છે તે વ્યક્તિગત જાણી શકાય છે. આ દ્રષ્ટિ તે માર્ગદર્શક છે. વળી જેમાં જણાવેલ લક્ષ્યાંકો એ પ્રમાણે કામ થાય છે કે નહીં, એ પ્રમાણે સિદ્ધ થાય છે કે નહીં, અને એનું કામગીરીનું શું થાય છે? મૂલ્યાંકન થાય છે. આ રીતે એને પ્રોત્સાહન પણ કરવામાં આવે છે. આ લક્ષ્યાંકો પેઢીના લાંબા ગાળાના ધ્યેય સ્પષ્ટ કરે છે. બીજું છે ધંધાની જાણ કરવી. ધ્યેય ગમે એટલો સ્પષ્ટ નક્કી કર્યો પણ જ્યાં સુધી તે સંબંધિત પક્ષકારોના ધ્યાનમાં અને જાણમાં આવે નહીં ત્યાં સુધી તેની કોઈ ઉપયોગિતા નથી. એટલે બજેટ તૈયાર કરવાનો હેતુ એ છે કે પેઢીના ધ્યેય બધા જ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને ધ્યાનમાં આવે. ઉપલી કક્ષાના અધિકારીઓની ફરજ છે કે નીચલી કક્ષાના અધિકારીઓને તેમની પાસે કેટલા લક્ષ્યાંકો છે, કેટલી અપેક્ષા છે તેની માહિતી આપવામાં આવે. આમ થવાથી પેઢીના ધ્યેય તેઓ વધુ સારી રીતે સમજી શકે અને તેના પરિણામે ટેકો આપી શકે. અત્યારે તમે મિત્રો ભણીને પછી જો નોકરી કરવા જશો, પ્રાઇવેટ હશે કે ગવર્મેન્ટ, તો તમને લક્ષ્યાંક દેવામાં આવશે કે તમારે આટલું તો કામ કરવું જ, આટલું તો તમારે કરવું જ પડશે. તો એ શું છે? તમને ધ્યેયની જાણ કરે કે ભાઈ તમારે આ મહિનામાં આટલું કામ કરવાનું છે. દાખલા તરીકે તમે બેંકમાં હો તો તમને કહે ભાઈ પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં કે ક્યાંય તમને એમ કે ભાઈ આટલા ખાતા તમારે આ મહિનામાં ખોલવાના જ છે, અથવા તમારે આ મહિનામાં આટલું લોનનું ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે, તો એ આપણે પૂરો કરવો પડે. કામગીરી બજાવવા માટેની યોજના. બજેટનો હેતુ એ છે મિત્રો કે આપણે શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કોણ કેટલું કામ કરશે તેની વિગતવાર યોજના તૈયાર કરવી. આમ કરવાથી અચોક્કસતા દૂર થાય છે. વ્યક્તિએ કે વ્યક્તિના જૂથે ધ્યેય સિદ્ધ કરવા કઈ દિશામાં પ્રયત્નો કરવાના છે તે અંગે પૂરેપૂરું માર્ગદર્શન આપણને આપવામાં આવે છે. આ કામગીરીની યોજનામાં જુદી જુદી કક્ષાના અધિકારીઓની જુદી જુદી જવાબદારીઓનો ઉલ્લેખ હોય છે અને તે ધ્યેય સિદ્ધ કરી ક્રમબદ્ધ રીતે એમાં આગળ વધવાનું હોય છે અને એ પ્રમાણે એનો નકશો અને બજેટ તૈયાર કરવામાં આવે છે. આમાં કેટલી મુદત, કોણે કેટલી અને કેટલી કામગીરી બજાવવાની હોય છે તે સમયબદ્ધ કાર્યક્રમ આપવામાં આવે છે. ચોથું છે મિત્રો પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું સંકલન. બધા વિભાગોની અંદર પ્રયત્નો સંવાદી બને તે માટે બજેટ ઉપયોગી છે. બજેટ તૈયાર કરવાનું એક હેતુ એ પણ છે કે જુદા જુદા ખાતાઓ ના પ્રયત્નો કરવાથી એકબીજા વિરુદ્ધ દિશામાં ન જાય. કારણ કે એક ઉગમણું હાલે ને એક આથમણું હાલે એવું ના થવું જોઈએ. બધાએ સંકલન કરીને કામ ચાલવું જોઈએ. હા, દરેક પેઢીનું ધ્યેય સિદ્ધ કરે એક દિશામાં હોવું જોઈએ. ઉત્પાદન ખાતાની બજેટ એવી વસ્તુ ના ઉત્પાદન જોગવાઈ ન હોવી જોઈએ કે જે વેચાણ ખાતું વેચી ન શકે. બરાબર છે. અને વેચાણ ખાતાનું બજેટ એ વસ્તુની જોગવાઈ ન હોવી જોઈએ કે ઉત્પાદન વિભાગમાં જરૂરી પ્રમાણમાં તૈયાર ન થઈ શકે. આવું ન હોવું જોઈએ. એકબીજાથી વિરુદ્ધ કામ ન થવું જોઈએ. બરાબર છે. આમ જુદા જુદા ખાતાઓ પ્રયત્નો સંવાદી બને, એકબીજાને સહકાર બની અને એકબીજાને મદદરૂપ થઈ, બરાબર છે, એ રીતે ઉપયોગી થઈ અને કામ કરે તો કામ બેવડાતા નથી. કામ બેવડાતા નથી ને કે એક ડિપાર્ટમેન્ટ એક કામ ડબલ વખત થઈ જાય છે.
આમ જુદા જુદા ખાતાના અધિકારીઓ બજેટ બનાવવા સાથે પોતાને સંકલિત ખાતાઓમાં સંપર્કમાં રહેવું પડે છે. દાખલા તરીકે ઉત્પાદન કરવું હોય તો જે સ્ટોક ખાતું હોય એને પૂછવું પડે, ભાઈ હજી કેટલો સ્ટોક બાકી છે. બહુ હોય તો ઉત્પાદન એ પ્રમાણે કરે, અને માંગ ઘણી વાર ઓછો તો ઉત્પાદન ઝડપથી કરવામાં આવે. તો આમ એકબીજા સાથે સંકલિત કરીએ. ના કર્યું જો સંકલિત ના કરે તો એ સ્ટોક બહુ પ્રમાણ હોય ને પછી ઉત્પાદન કરી જ જાઓ તો ઘણી વખત ઉત્પાદન આપણે ઘણી વખત પડી રહે. બરાબર છે, એટલે ડેડ સ્ટોક જેવું થઈ જાય, વેચાય જ નહીં. તો પછી એ માલની મૂડી ના આવે તો આપણે ધંધાની અંદર અટકી પડીએ. તો આવું ન થાય એટલા માટે અંકુશ રાખવામાં આવે છે. હવે આ બજેટ છે ને છેલ્લું છે 5મો પોઈન્ટ, અંકુશમાં રાખવા માટેનું પૂરેપૂરું સાધન છે. અંકુશ પૂરો પાડે છે. બજેટમાં કામગીરીની વિગતવાર યોજના રજૂ કરવામાં આવેલી હોય છે, અને એ પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીઓ શું શું કરવાનું હોય છે એનો ચોક્કસ કાર્યક્રમ દરેક અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવેલો છે. એટલે તેને આધારે કેટલું કામ કરેલું છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ વખતો વખત બજેટના વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે, અને ખરેખર કામગીરી સાથે બજેટના જે લક્ષ્યાંક છે એ સરખાવવામાં આવે છે, અને એ કામગીરી બજાવી છે કે નહીં તેનું મૂલ્યાંકન થાય છે. અને જો કામગીરી ન બજાવેલી હોય તો એને સુધારવામાં મદદરૂપ થાય છે. એને યોગ્ય રીતે સુધારવા માટે પગલાં લેવામાં આવે છે. કર્મચારીની જો કોઈ ખોટ ખાંપડ હોય તો એને દૂર કરવામાં આવે છે, એને સૂચના આપવામાં આવે છે. આમ કર્મચારીનો કોઈ અધિકારી કદાચ એવું હોય અને અંકુશમાં ન રહેતો હોય તો એને પણ ખાતાકીય રીતે પગલાં લઈ અને તેને મદદરૂપ કરવામાં ફરજ પાડવામાં આવે છે. અને આ કારણે બજેટમાં જણાવેલ લક્ષ્યાંકો જો સિદ્ધ ન થઈ ગયા હોય તો એ મૂલ્યાંકનને બિનઅંકુશિત રહેતું હોય તો એમાં કયા પરિબળો અસર કરે છે એ પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો એનું મૂલ્યાંકન યોગ્ય રીતે થઈ શકે, અને બજેટનું જે લક્ષ્યાંક છે એ યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે. આ રીતે તફાવતના કારણોની વિગતવાર તપાસ કરી દૂર કરવા માટે પગલાં લેવામાં આવે છે. તો મિત્રો, આ હતી આજની બજેટરી અંકુશની વ્યાખ્યા અને એના હેતુઓ વિશે માહિતી. તમને બરાબર સમજાઈ હશે. ન સમજાણી હોય તો તમે વિગતવાર કોમેન્ટ કરશો તો ફરીથી સમજાવવામાં આવશે, અને નહીંતર પુસ્તક જ્યારે બહાર પડશે ત્યારે તેમાં તમે વિગતેથી વાંચો તો વધારે સમજાઈ જશે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, અને આગળના વિડીયો જોતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.